પંજાબી હિન્દુ શીખ યુવતી પરિચય સંમેલન યોજાશે. પંજાબ બરદારી અમદાવાદ દ્વારા શ્રી પંજાબી સેવા સમાજ હોલ નવરંગપુરા ખાતે પંજાબી હિન્દુ શીખ પરિવારના વિવાહ યોગ્ય દીકરીઓને લગ્ન માટે રાષ્ટ્રીય પરિચય સંમેલનની સાથે સાથે જનજાગૃતિ માટે સામાજિક વિષયો પર ચિંતન પણ થશે. પંજાબ બિરાદરી દ્વારા 29 ડિસેમ્બર 2024ના રોજ યોજાનાર રાષ્ટ્રીય પરિચય સંમેલનમાં ભાગ લેવા ઈચ્છુક સમગ્ર ભારત અને વિદેશમાં રહેતા હોય તેવા વિવાહ યોગ્ય દીકરીઓના માતા પિતા વાલીઓને સંસ્થામાંથી નોંધણી ફોર્મ મેળવી લેવા અનુરોધ કરાયો છે. પંજાબી હિન્દુ શીખ પરિવારના સભ્યોને તેમના વિવાહ યોગ્ય દીકરીઓના સગપણ કરવા અને લગ્ન કરાવવામાં ઘણી સામાજિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે, જેના કારણે દીકરીને લગ્ન કરવા માટે યોગ્ય પાત્ર મળતું નથી. વિવાહ યોગ્ય દીકરીઓના સગપણ થાય અને સામાજિક રીતે સમાજના પરિવારજનો એકબીજા સાથે સંગઠિત બને તે માટે બિરાદરી દ્વારા 32માં પંજાબી હિન્દુ શીખ યુવતી રાષ્ટ્રીય પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવશે. બિરાદરીના અગ્રણીઓ કેસી મહેંદીસ્તા, નવીન પુનિયાની, પરવેશ મલ્હોત્રા, શમી ગુગલાની, સુનિયા ભાટિયા, ખુરાનાજીએ સંયુક્ત રીતે જણાવ્યું હતું કે દીકરીઓનો લગ્ન સંબંધ કરાવવા ઈચ્છુક પરિવારજનોએ સંસ્થાની બિરાદરીની વેબસાઇટ pbnct.org દ્વારા ઓનલાઈન અથવા સંસ્થામાં રૂબરૂ આવી તારીખ 15/12/2024 સુધી ફોર્મ ભરી દેવું. વધુ માહિતી માટે કાર્યાલયના નંબર 9724659616 પર સંપર્ક કરવો. આયોજકોને કાર્યક્રમને સફળતાપૂર્વક પાર પાડવા માટે વ્યવસ્થા ઊભી કરવામાં સરળતા રહે તે માટે સમયસર નોંધણી કરાવવી જરૂરી છે. પરિચય સંમેલનમાં ભાગ લેનાર દરેક દીકરીઓનો સંપૂર્ણ બાયોડેટા ધરાવતી મેટ્રિમોનિયલ ડિરેક્ટરી આપવામાં આવશે. તમામ મહેમાનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવશે. પરિચય સંમેલનમાં જ્યોતિષશાસ્ત્રી પણ હાજર રહેશે. જેઓ સગાઈ કરવા ઈચ્છતા હોય દીકરીઓને જન્મપત્રિકા અને ગુણાંક મેળવી આપવામાં આવશે. આ ઉપરાંત બિરાદરી દ્વારા સૌપ્રથમવાર આગામી દિવસમાં સમૂહ લગ્નનું પણ આયોજન કરવામાં આવશે. સમૂહ લગ્નના આયોજન માટે પરિચય સંમેલનના જ સમાજના અગ્રણીઓ તથા સભ્યો સમક્ષ દરખાસ્ત મૂકવામાં આવશે. સમૂહ લગ્નોના સફળતાપૂર્વક કાર્યક્રમો કરાતા પાટીદાર સમાજ સહિત અન્ય સમાજના આયોજકો અગ્રણીઓ સાથે ચર્ચાઓ કરી માર્ગદર્શન લેવામાં આવશે. અત્યારના સમયે દીકરીઓ કારકિર્દીલક્ષી લાઇફસ્ટાઇલને લીધે મોટી ઉંમરે લગ્ન કરે છે, જેના ભયાનક પરિણામો સમાજને ભોગવવા પડે છે. વિપરીત પરિસ્થિતિઓને દૂર કરવા માટે બિરાદરી ચિંતિત છે. એટલે દીકરીઓના યોગ્ય ઉંમરે લગ્ન થઈ જાય તે માટે સમાજમાં જાગૃતિ કેળવવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે. જે માટે વિવાહ યોગ્ય દીકરીઓ અને તેમના માતા પિતા માટે ખાસ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. જે કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રના તજજ્ઞોના લેક્ચરનો કાર્યક્રમ યોજ્યા બાદ ખાસ કેમ્પેઇનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત લગ્ન બાદ પારિવારિક સમસ્યાઓના કારણે સમાજમાં છૂટાછેડા અથવા તો સામાજિક તકરારોનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે. પારિવારિક તકરારો ક્યારેય કોર્ટ અને પોલીસ સ્ટેશન સુધી પહોંચવાના કારણે બંને પક્ષ સમાધાન શક્ય બનતું નથી, જેના વિપરીત પરિણામો સમાજને ભોગવવા પડે છે. સમાજમાં આવી સમસ્યાઓ સર્જાય નહીં અને પારિવારિક ઝઘડાઓનો સમાજના પ્રતિષ્ઠિત સમજુ યોગ્ય ન્યાય કરી શકે તેવા અગ્રણીઓની ટીમ દ્વારા યોગ્ય સમાધાન માટે પ્રયાસ કરવામાં આવશે. જે માટે મેડિએશન સેન્ટર કાર્યરત કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ શહેરોમાં કાર્યરત સંગઠનોના કારોબારી સભ્યોની એક ખાસ ટીમ બનાવવાની વિચારણા, જે સમાજ પ્રત્યેની સ્વાર્થ ભાવે સમર્પિતતાના ભાવથી સેવા કરવા ઈચ્છુક સભ્યોનો વિવિધ કમિટીમાં સમાવેશ કરવામાં આવશે. આજના ડિજિટલ યુગમાં દીકરીઓ તેમના માતા પિતા પાસે બેસતા નથી, કોઈ ચર્ચા કરતા નથી, સતત વ્યસ્ત રહે છે, જેના કારણે પારિવારિક લાગણીઓ તૂટી રહી છે. એક જ છત નીચે રહેતા પરિવારના સભ્યો વચ્ચે અંતર વધી રહ્યું છે. સંયુક્ત પરિવાર તૂટી રહ્યો છે. વિભક્ત કુટુંબની પ્રથા વધી રહી છે, જેના ભયાનક પરિણામો જોવા મળે છે. જે વિકટ પરિસ્થિતિ દૂર કરવા હાર્મની પરિવાર શિબિરનું આયોજન પણ કરાશે. બિરાદરીના પરિવારજનોએ બિરાદરીનો સંપર્ક સાધવા વિનંતી કરાઈ છે. मैं नवीन पुनियानी, पंजाब बिरादरी नवरंगपुरा चैरिटेबल ट्रस्ट अहमदाबाद का प्रेसिडेंट, ये बताते हुए खुशी हो रही है कि 32वां पंजाबी हिंदू सिख युवक युवती परिचय सम्मेलन अहमदाबाद में 29/12/2024 रविवार को श्री पंजाबी सेवा समाज हॉल नवरंगपुरा बस स्टैंड के पीछे अहमदाबाद होने जा रहा है. गुजरात, भारत व विश्व में रहते सभी पंजाबी परिवार को रिक्वेस्ट है कि आप अपने बच्चों का ये मैट्रिमोनियल फंक्शन के लिए 15/12 पहले रजिस्ट्रेशन करवाए. और पहली बार पंजाब बिरादरी पंजाबी समूह लग्न के लिए संकल्प किया है. तो आप जहाँ भी जो पंजाबी रहते हैं और जिसके जो संपर्क में है उनको ये जानकारी दे कि ये पंजाबी समूह लग्न जो होने जा रहा है उसमें वो भाग ले, जुड़े. धन्यवाद.